હવે આગળ વાત કરીએ તો માગરોળ વાવાઝોડાની આગાહીને લઈને દરિયો ખેડતી 2000 જેટલી બોટોને પરત બોલાવાઈ। હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ માંગરોળ પંથકમાં દરિયા કિનારે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે માંગરોળ બંદરની 2000 જેટલી ફિશિંગ બોટોને દરિયામાંથી પરત બોલાવવામાં આવી છે અને જેમાં હજુ માંગરોળ બંદરની 2 બોટ દરિયામાં દૂર ફિશિંગ માટે ગયેલ છે, જેને વાયરલેસ મેસેજથી તેમજ તેના માલિકને પણ પાણી કરી પરત બોલાવવાની કાર્યવાહી હાથ ધરી છે અને સાંજે સુધીમાં તે બંને બોટો પરત આવશે તેવી શક્યતા છે। જ્યારે હાલ તો દરિયામાં સામાન્ય કરંટ છે અને હવાનું સામાન્ય દબાણ છે, પરંતુ તંત્ર દ્વારા તમામ બોટોને સાવચેતીના ભાગરૂપે બહાર કાઢી લેવામાં આવી છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી છે। માંગરોળ બંદરની કુલ 2200 જેટલી બોટો આવેલ છે, જેમાં મોટાભાગની બોટો દરિયામાં માછલી ન હોવાના કારણે માર્ચ મહિનામાં જ ઉપર ચડાવી દેવામાં આવી છે। જેતુ પરમાર જેડેશ ટીવી માંગરોળ। હાલમાં હવામાન વિભાગની આગાહીના અનુસંધાને માંગરોળ બંદરની માછીમારી માટે ગયેલી 2000 જેટલી બોટોને માછીમારી ઉપરથી પરત બોલાવી લેવામાં આવેલ છે। જો કોઈ વાવાઝોડાની પરિસ્થિતિ ઉદ્ભવે તો તેના અનુસંધાને મોટાભાગની મહત્તમ બોટોને સલામત જગ્યાએ લાંગરી દેવામાં આવેલ છે અને પાર્ક કરી દેવામાં આવેલ છે। હાલમાં 2 બોટો દરિયામાં માછીમારી માટે ગયેલ છે, જેમને પરત બોલાવી લેવામાં આવેલ છે અને તેના બોટ માલિકે જણાવેલ છે કે સાંજ સુધીમાં તે બોટો પરત આવી જશે।